हेलो नमस्कार विद्यार्थी मित्रों स्वागत करू છું તમારું ટેન્ટેડ લર્નિંગ માં ડિયર સ્ટુડન્ટ્સ તમને એમ થશે કે વિજ્ઞાનમાં તો હિતેશ સર હોવા જોઈએ બદલે આ મેઘાણી સાહેબ અહીંયા ઊભા ઊભા શું કરે છે તો હિતેશ સર નો શું કહેવાય કે બહાર ગયા છે એટલે વિડિયો ઉતારવો પોસિબલ નહોતો પણ આજે અમારે વિડિયો ગમે એમ કહીને અપલોડ કરવો હતો એટલા માટે હિતેશ સર કે મેઘાણી સર તમે ખાલી છોકરાઓને માહિતી આપી દો કે 6 કલાકમાં કેવી રીતના આપણે તૈયારી કરીને 44 માંથી 44 માર્ક્સ લાવીએ કારણ હિતેશ સરે મને એવું કીધું કે હું બહાર છું પણ શો મોસ્ટ ગો ઓન એવું કંઈક કીધું હવે આપણને તો આવડે નહીં ટૂંકમાં કામ શરૂ હોવું જોઈએ એનો મતલબ એવો થાય આપણે કીધું ઓકે સાહેબ તમે કહો એટલે ભાઈ હાજર છે પણ તમને ભણાવશે તો હિતેશ સાહેબ જ અને શું ભણાવશે કેવી રીતના ભણાવશે કયા કયા ચેપ્ટર આવશે એની બધી ચર્ચા આપણે કરવાના છીએ પણ આજે આ વિડીયોમાં 10 મિનિટમાં હું તમને એક બેઝિક માહિતી આપી દઉં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે 6 કલાકમાં કેવી રીતના આપણે વિજ્ઞાન ભણીએ ખાલી 6 કલાકમાં અને 44 માંથી 44 માર્ક્સ આપણે લાવી શકીએ બહુ ઈઝી છે 6 કલાક ભણીને ક્યારે ભણવાના છીએ કઈ તારીખે ભણવાના છીએ કેટલા વાગે ભણવાના છીએ આ બધી ચર્ચાને ક્યાં ભણવાના છીએ એની આપણે કરવાના છીએ પણ એ પહેલા હું તમને મારો અનુભવ શેર કરું જ્યારે ભાઈ 10મા ધોરણમાં હતા ને ત્યારે બે વિષયની અંદર બહુ ભીંગ પડતી આ બે વિષય એટલે મારા શું કહેવાય કે હું ગોથા ખાઈ જતો આ બે વિષયમાં એક વિષય છે ગણિત મને ગમતો પણ અમુક દાખલામાં જવાબ ન આવતા એટલે ભાઈ સરસ મજાના આમ 15-20 વાર દાખલા ગણતા અને ક્યારે માઇન્ડ જવાબ ભેગા થતા બીજો છે વિજ્ઞાન આ એક આ વિષય વિજ્ઞાન આ વિષયની અંદર મને બાયોલોજી જોરદાર જબરદસ્ત જકા સમજાતું પણ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં એમાંય દાખલા એમાંય સંજ્ઞા એમાંય સમીકરણને સમતુલના કરવાનું અરે મારા બાપ સમજાણું કે નહીં મારો ભાઈ અમે બે ભાઈઓ 10મા ધોરણમાં એક હારવાર હતા કારણ કે હું મોટો છું એ મારા કરતા 2 વર્ષ નાનો છે છતાં બે હારવાર 10મા એટલે હતા કારણ કે ભાઈ ચોથા ધોરણમાં 2 વખત ફેલ થયેલા હતા હવે 10મા ધોરણમાં મારા અને મારા ભાઈના પર્સન્ટેજમાં ખાલી 0.12% તેજ નહીં ટાઇલનો ફરક હતો મારા ભાઈએ સાયન્સ લીધું ને આજે એમડી ડોક્ટર બને છે ભાઈ કોમર્સ લીધું ને શિક્ષક બન્યા કેમ મારા ભાઈ કારણ કે આપણે સાયન્સ થી બીતા હું લેવા બીતા કારણ કે વિજ્ઞાન ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તમે બી ગ્રુપ લ્યો કે એ ગ્રુપ લ્યો આવવાનું જ છે પણ જ્યારે હું હિતેશ સરના લેક્ચર ભણું ત્યારે મને એમ થાય કે મારી વખતે જો આવા સાહેબ હોત આવા વિડીયોઝ હોત કે જેમાં હું રિવિઝન કરી શકું તો ડેફિનેટલી 110% ની ગેરંટી સાથે હું તમને કહું ભાઈ કોમર્સ પસંદ ન કરત ભાઈ સાયન્સ પસંદ કરત કેમ કારણ કે કોમર્સ કરતા સાયન્સ ની અંદર જે છે આગળ ઘણી સારી ફિલ્ડ ખુલે એને બહુ સારી ફિલ્ડ ખુલે સ્કોપે વધારે છે ભાઈ પણ ઈશ્વર જે કરી સારા માટે કરે ઇટ્સ ઓકે આપણને ગમ નથી પણ ગમ એ વાતનો છે કે ભાઈ વિજ્ઞાનમાં આવા શિક્ષક મને કેમ ન મળ્યા તો ડિયર સ્ટુડન્ટ્સ તમે એમ કહેશો કે સાહેબ અમને હવે જે લોકો વિદ્યાપટ 2.0 માં જોડાયા છે હિતેશ સરના લેક્ચર ભણે છે એને શીરાની જેમ ગણિત જે છે ઉતરે છે વિજ્ઞાન ઉતરે છે એ તો તમને ખ્યાલ હશે હવે જે નથી ભણ્યા ક્યારે હિતેશ સર આગળ એના ઓલરેડી કુમારના પેપર સેટના સોલ્યુશન્સના વિડિયો મૂકેલા છે એકવાર ઈ જોઈ લો પછી આનુવંશિકતા 8મું ચેપ્ટર આપણે સાહેબ જે સમજાવે છે ને 8મું કે 7મું મને જ ખબર તમારા પણ એ આનુવંશિકતા એક ચેપ્ટર છે આપણે યુટ્યુબમાં મૂકેલું છે ઓલરેડી એ તમે વિડિયોઝમાં જઈને જોઈ લો અથવા પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો તમને મજા આવી જશે ને તમને એમ થાય કે બોસ જામો પડી ગયો અને તમને એવું લાગે કે સાહેબ અમારે હિતેશ સર કેવું ભણાવે છે એ જોવું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાપટ 2.0 ખોલી જશે એમાં વિજ્ઞાન ખોલો અને વિજ્ઞાન ખોલીને તમે જોઈ લો હિતેશ સરના લેક્ચર જામો પડી જાય 3 દિવસ લગી તે અનલોક રહેશે ચોથા દિવસે લોક લાગી જાય પેલા 3 દિવસ જ તમે જોઈ શકશો એટલે ફટાફટ ત્યાં જાવ જોઈ લો હવે તમે કહો કે સાહેબ આ 6 કલાકની અંદર કેવી રીતના આપણે આ 44 માંથી 44 લાવી શકીએ તો આપણે આ રવિવારે 6 કલાકનો લેક્ચર કરવાના છીએ મેગા સેશન આ મેગા સેશન છે ભાઈ મેગા સેશન ની અંદર શું છે ધ્યાનથી સમજજો પેલો મેગા સેશન જે છે એ 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી 11 થી 12 12 થી 1 થી 2 આમાં વિભાગ એ આપણે કવર કરવાના છે વિભાગ એ અને 240 કરતા વધારે પ્રશ્નો કરવાના છીએ જેમ આપણે ગણિતની અંદર કર્યા હતા એવી જ રીતના ભાઈ અમે ગણિતની અંદર 4 કલાકનો મેગા સેશન કીધો હતો 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી પણ હવે પ્રશ્ન પૂરા જ ન થયા તો કઈ પૂરું કરી દેવાય ન પૂરું કરી દે અમે એમ કીધું 7 થી 8 1 કલાકનો બ્રેક અને આવી જાવ 8 વાગે પાછા 8 થી 10 બીજું 2 કલાક
એટલે કીધું તું 4 કલાક પણ કીધું 6 કલાક કેમ? કારણ કે બાપુ તમારા પૂરા માર્ક્સ આવે ને એના માટે સાહેબ મેં 6 કલાક નોનસ્ટોપ ભણાવ્યું, વચ્ચે કલાકનો ખાલી બ્રેક. તમે વિચાર તો કરો, 6 કલાક સતત ઉભા રહીને બોલવું એટલે ઈ મહેનત કરીએ છીએ તમારા માટે. અને તમે લોકો શું કરો? સ્ક્રીનનું સબસ્ક્રાઇબ છે 70% લોકો ખાલી વિડીયો જોવે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. કરી લ્યો ને બાપા ચેનલ સબસ્ક્રાઇબ, કારણ કે તમારા એક સબસ્ક્રાઇબ કરવાથી અમારી 10 જણાની ટીમને જોરદાર જબરદસ્ત અને ઝકાસ મોટિવેશન મળે. તો બાપા રાખોની જોવો છો, બાપા ચેનલ સબસ્ક્રાઇબ કરો મારે બાપ, કારણ કે આ 10 જણાની ટીમનું જે મોટિવેશન છે ને એ તમારા હાથમાં રહેલું છે. સો પ્લીઝ કરો બાપા. તો ડિયર સ્ટુડન્ટ્સ, કહેવાનો મતલબ એવો છે કે ભાઈ 70% લોકો જો ચેનલ સબસ્ક્રાઇબ કરવા મળે ને તો આપણે 2 લાખ તરત પોગી જાય. તો તમારે ખાલી અમે તમારા માટે મહેનત કરશું ને, અમે તમને પાસ થવા માટે બોર્ડમાં સારા ટકા લાવવા માટે જોરદાર જબરદસ્ત ઝકાસ કન્ટેન્ટ પ્રોવાઈડ કરશું અને એમાંથી 100% બોર્ડમાં પૂછાય. તો આપણે 11 થી 2 રવિવારે કરવાના છે. એ પણ લખી દઉં રવિવાર, બરાબર ને? તારીખ કઈ હશે? 1 ડિસેમ્બર. ભાઈ ડિસેમ્બર મહિનો શરૂ, ડિસેમ્બર શરૂ મારા બાપ. 27 ફેબ્રુઆરી 29 નહીં 27 ફેબ્રુઆરી તમારું પહેલું પેપર છે. બોલો, ડિસેમ્બરમાં શરૂ બાપુ. તમે મેગા સેશન અટેન્ડ કરો ને જગો મગો થઈ જાય બાપુ. ઘટે તો જિંદગી ઘટે, બાકી મેગા સેશનમાં કાંઈ ન ઘટે. તો 11 થી 2 વિભાગ 1 અને 2 થી 3 નો બ્રેક. 2 થી 3 નો બ્રેક હશે ભાઈ, 2 થી 3 નો બ્રેક હશે. બ્રેક ભાઈ ખાઈ પી લ્યો સરસ મજાનું, હે બાપુ, આમ ફ્રેશ થઈ જાવ જોરદાર. અને 3 થી 6 પાછું આપણું કામ શરૂ અને વિભાગ ડી કરશું. શું કરશું ભાઈ? વિભાગ બી, બરાબર ને? વિભાગ બી ટૂમ એમાં 20 માર્ક્સ નો વિભાગ છે. તો 24 માર્ક્સ આવડા હા અને 20 આવડા હા, બેનો સરવાળો કેટલો થાય? 44 જ થાય ને. તો આ 6 કલાકનો લેક્ચર અટેન્ડ કર્યા પછી અમે તમને વિભાગ એ આપી દેશું. આખું પીડીએફ તમને મળી જશે. તમને વિભાગ ડી ની પીડીએફ મળી જશે અને આ બધા સવાલના જવાબ સમજાવશું, ચેપ્ટર સમજાવશું, કેવી રીતના બોર્ડમાં ટ્વિસ્ટ કરીને પૂછી શકે. અહીંયા ઈ હિતેશ સર સમજાવશે. આપણને તો ખબર નહીં, પણ હું સરની બાજુ ઊભો રહ્યો છું એટલે મને ખબર છે, કારણ કે વિજ્ઞાનની દાની પેલા પ્રિયા મેમની બાજુ ઊભો રહ્યો છું એટલે મને ખબર છે કે વિજ્ઞાનમાં કેવું આવે. તો ટ્વિસ્ટ કરીને કેવા સવાલ બનાવી શકે એ પણ શીખવાડશું, જેથી કરીને બોર્ડમાં તમારા માથાના વાળ ઉડી નહીં જાય. હે ને? તમને પેપર જોવો તો મજો પડી જાય. જગમગ સાહેબ આ તમે કરાવો એમાંથી પૂછાય? અરે પૂછાય સાહેબ, અને ન પૂછાય તો તમારું ખાહડું મારું માથું. તમતા ચિંતા ન કરો બાપુ, ગેરંટી સાથે એમાંથી પૂછાય, 100% પૂછાય બાપુ. પણ તમારે શું કરવાનું છે? 6 કલાકનો મેગા સેશન અટેન્ડ કરવાનું છે. રવિવારે મેગા સેશન છે. તમે કહો સાહેબ શું કરવાનું, કેવી રીતના અટેન્ડ કરવાનું? કઈ નથી કરવાનું. ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશન આપી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અહીંયા હું તમને 3 નંબર લખી દઉં છું, બરાબર ને? કેટલા નંબર? 3 નંબર. આ 3 નંબરમાંથી કોઈ પણ નંબર ઉપર કોલ કરો અને જ્યારે આ 3 માંથી કોઈ ન ઉપાડે તો ચોથો નંબર ભાઈનો મારો નંબર આપી દો, એમાંય કોલ કરો. જો પેલો નંબર બધાયને આવડ્યો ભાઈ, 72 86 86 71. આ પેલો નંબર થઈ ગયો, બરાબર ને? 72 86 86 71. પછી હજી એક નંબર આપી દો ભાઈ. ઉભાઈ રહો. હાલો, હવે આ બીજો નંબર છે ભાઈ, 8200 37 61 57. આ બીજો નંબર થઈ ગયો, બરાબર? હજી એક નંબર આપી દો. ઘટે તો જિંદગી ઘટે, બાકી કોઈ દી નંબર ન ઘટે બાપુ. તમારે ચિંતા નહીં કરવાની. અને પછી કોઈ ફોન ન ઉપાડે તો ભાઈ ફોન ઉપાડશે. કોણ ઉપાડશે? ભાઈનો નંબર આપો. ચિંતા નહીં કરતા. જો હવે ધ્યાન રાખજો, મજા આવશે. ટમ 88 66 84 13 48. આ 3 નંબર, બરાબર ને? આ કોઈ ન ઉપાડે, મારો નંબર 76 98 72 78 12. બોલો હાલો હવે કઈ કરો મોજ. તમારા સપોર્ટ માટે ભાઈ પોતે હાજર છે. તમતાર બિંદાસ. આ ડેમો સેશન ની અંદર તમે, ડેમો સેશન તો નો કહેવાય પણ મેગા સેશન ની અંદર જો તમે જોડાઈ ગયા તો બાપુ ગેરંટી આપું છું 44 માર્ક જે છે ને સેક્શન એ અને સેક્શન સી ના, એ અઘરા નહીં પડે. તમને આવડી જશે કેટલા જવાબ લખવા, શું લખવું, કેવી રીતના લખવું, કેમ લખવું અને કેવા પ્રકારના સવાલ પૂછાય. આ બધી વસ્તુ આની અંદર કવર કરી લેશું અને રવિવારનો દિવસ તમારા માટે મજાનો દિવસ થઈ જશે. રવિવારનો દિવસ એવો છે ને બાપુ કે તમે લોકો આનો મહત્તમ ઉપયોગ કરી શકો. તમારા મિત્રો સાહેબ આની કિંમત શું છે? અરે મારા ભાઈ, આની કિંમત 179 રૂપિયા. બોલો, ખાલી 179 રૂપિયામાં 44 માર્ક આવે એક્ઝામમાં. હે ને? 44 માર્ક આવે, 179 રૂપિયા ખાલી. અને એમાંય તે વિદ્યાપટ 2.0 માં જોડાઓ, વિદ્યાપટ 2.0 માં જોડાઓ, બરાબર? જેની પ્રાઇસ જે છે એ મેમ તમને કહી દેશે. તો હવે જેટલા પણ મેગા સેશન આવશે, આ રવિવાર આવશે, એના પછી રવિવાર, એવરી રવિવારે એક મેગા સેશન હશે. એ મેગા સેશન બધા ફ્રી મળશે. તો આ મેગા સેશનના પૈસા નહીં ભરવાના.
ચેમ્પિયન બેચ વાળા તો બંધ થઈ ગઈ છે, વર્ષની શરૂઆતમાં જોડાયા હતા એ લોકો માટે ફ્રી છે. વિદ્યાપત 2.0 માં જોડાયેલા વિદ્યાર્થી માટે પણ ફ્રી છે. જો હજુ સુધી વિદ્યાપતમાં નથી જોડાણા તો વિદ્યાપત 2.0 માં જોડાઈ જાઓ, બધા મેગા સેશન ફ્રી મળશે, એક મેગા સેશનના પૈસા નહીં ભરવાના. બીજું રેકોર્ડિંગ મળશે, આ મેગા સેશન વાળાને પીડીએફ મળશે ને લાઈવ લેક્ચર મળશે, રેકોર્ડિંગ નહીં મળે. રેકોર્ડિંગ માટે ક્યાં મળવાનું, સમજી ગયા કે નહીં? સો કહેવાનો મતલબ એવો છે, મમ મિત્રમ મમ દોસ્તમ મમ ભાઈબંધમ, તમારે કાંઈ નથી કરવાનું, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને વિજ્ઞાન પછી કયા વિષય માટે તમને મેગા સેશન જોવે છે? ગણિતનો વિભાગ એ થઈ ગયો છે, બીસી અને ડી માંથી કોઈ લાવવો છે, સમાજનો મેગા સેશન લાવવો છે, ઇંગ્લિશનો મેગા સેશન લાવવો છે, કોમેન્ટ કરો, એ મેગા સેશન આપણે લઈને આવશું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પ્લીઝ આ વાત તમારા બધા મિત્રો સાથે શેર કરી દો કે મેગા સેશન થવા જઈ રહ્યો છે પેન્ટેડમાં રવિવાર, બરાબર. તારીખ કઈ છે તો કે ભાઈ 1 ડિસેમ્બર છે, 1 ડિસેમ્બર. ઓકે, ટાઈમ શું છે? 11 થી 2. વિભાગ એ કરશું, વિભાગ એ હું તમને અહીંયા મસ્ત લખી દઉં. પછી તો કે ભાઈ 3 થી 6 વિભાગ ડી, આ 2 વિભાગ કરીશું. અને આપણા જે છે એ 44 માર્ક્સ, આના 24 અને આના 20, ટોટલ 44 માર્ક્સ કવર કરીશું. આની પ્રાઇસ છે ઓનલી 179 રૂપીસ, 179 રૂપિયા. સો મારા મિત્રો, આ મેગા સેશનનો લાભ લો. અગાઉ મેં 4 નંબર લખેલા છે, 4 નંબર ઉપર સામેથી કોલ કરીને તમે જોડાઈ શકો છો. કંઈ પણ પ્રોબ્લેમ આવે તો બિંદાસ બેઝિજક તેમાં ફોન કરી શકો છો, અમે તમારી હેલ્પ કરશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. તમારા બધા મિત્રો સાથે શેર કરી દો. શેર ન કરે ને એને મારા હમ કરો હમણાં. ટાટા, બાય બાય.